દેશભરમાં સહકારથી સમૃદ્ધિના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહે ગુજરાત પાટનગર ગાંધીનગરથી ઐતિહાસિક પહેલની શરૂઆત કરી છે। દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઈવર માલિકીની રાઇડ હેલિંગ જેવા ભારત ટેક્સીનું અમિત શાહના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી અમિત શાહના વિઝન હેઠળ શરૂ થઈ રહેલી ભારત ટેક્સી દેશની પ્રથમ એવી રાઇડ હેલિંગ સેવા છે જે સંપૂર્ણપણે સહકારી મોડેલ પર કામ કરશે। આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ડ્રાઈવર માલિકીની સેવા છે। અત્યાર સુધી ખાનગી કંપનીઓમાં પ્લેટફોર્મ પર ટેક્સી ચલાવતા ડ્રાઈવરોનું ઊંચું કમિશન ચૂકવવું પડતું હતું, પરંતુ આ સરકારી સહકારી મોડેલથી હવે ડ્રાઈવરો આર્થિક રીતે સશક્ત બનશે અને સીધા જ પોતાની કમાણીની માલિકી બનશે। આ લોન્ચિંગ સાથે જ ગુજરાતભરમાંથી 4000થી વધુ નવા સારથીઓ આ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના 12 વર્ષ વિકાસના રહ્યા છે અને હવે આ વિકાસ કાર્યોમાં સહકાર વિભાગ પણ જોડાયો છે। તેમણે ભારત ટેક્સી સેવાને આત્મનિર્ભર ભારતનું નિર્માણનું પ્રથમ સોપાન અને શ્રમના સન્માન સમાન ગણાવ્યું છે। ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવવાનો છે। આ શરૂઆત માત્ર નવી ટેક્સી સેવાનું લોન્ચિંગ નહીં, પણ નવા વિચાર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ છે। દિલ્હીમાં આદરણીય અમિતભાઈ શાહ સાહેબે ભારત ટેક્સીની શરૂઆત કરાવી હતી ત્યારે તેમણે ખૂબ સુંદર કહ્યું હતું કે શ્રમ કરતા લોકોની નફામાં પણ ભાગીદારીનું નામ જ સહકારિતા છે। આ વિચારધારાનો લાભ ગુજરાતના અનેક ટેક્સી ચાલવનારાઓને પણ થશે। હવે ડ્રાઈવર સારથી કહેવાશે અને સારથી શબ્દ હવે આત્મનિર્ભરતા, આદર અને આત્મસન્માનનું પ્રતીક બનશે। ભારતની 8 મોટી સહકારી સંસ્થાઓના માધ્યમથી શરૂ થયેલી ભારત ટેક્સી એ ડ્રાઈવરોની માલિકી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સહકારી માળખું બન્યું છે। પ્રારંભિક તબક્કામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ભારત ટેક્સી સેવાનો પ્રારંભ ગુજરાત રાજ્યના 14 મુખ્ય શહેરોમાં કરવામાં આવશે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જેવા મહાનગરોનો સમાવેશ થાય છે। આ શહેરોના નાગરિકોને હવે સસ્તી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સરકારી ટેક્સી સેવાનો લાભ મળશે। રાજ્યના અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ સારથીઓએ 6 લાખથી વધુ ગ્રાહકોએ આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે। ખાનગી કંપનીમાં જેમને માત્ર એક ડ્રાઈવર માને છે તેમને અમે સારથી ગણીએ છીએ। આ શોષણનો અંત લાવવા માટે સહકાર મોડેલ પર એક નવી ટેક્સી સેવા શરૂ કરવાનો વિચાર આવ્યો છે અને તેમાંથી જન્મેલી આ સહકાર ટેક્સી હવે ડ્રાઈવરનો શોષણ કાયમી અંત લાવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।